હવે આપણે કાંઈ ઉપાધિ નથી. બાપાએ આપણને મસ્તીની વહુ ગોતી દીધી ને પરણાવી દીધા. એટલે હવે નકરું કામ કરવાનું, દેણું ભરવાનું, બાકી કાંઈ ટેન્શન નહીં. બાકી તો આમ જો ગામમાં કેટલાય વાંઢા રખડે, બિચારાનું ક્યાંય થતું ન, અને થઈ ગયું ને વેતમાં આવતું લગ્ન નથી થતા. અમુક અમુક ને તો આમ જો હગાયું કરી પણ આમ જો મેળ આવતો નથી, લગ્ન નથી કરાવતા. કોને ક્યાં હાલે તને નામ લઈને કીધું? આ તમારી હગાઈ થઈ જાય એટલે મને જ ક્યાં. હા તો કીધું લે હું કરી લઈશ. મરદ માણાના લગ્ન થાય, રાંકી નાના ઇતિહાસ હોય જ નહીં. હે હા એટલે એ તો અમારે ઓન લગ્ન કરવાના નથી હો, પોર કરવાના. એટલે ઈ પોર પોર કરીને ટપાઈ જાય 5 વર્ષથી, તો જ પૈણાઈ નો દીધો તાર બાપાએ. એવું નથી. ઓન પૈસામાં જરીક મારા બાપુ થાકી ગયેલા છે ને, એટલે ને ઓન ને ઓન ઠોલ વાગે મારો. થાકી તો મારો બાપો ગયો તો આમ તો વ્યાજવા લઈને પૈણાયો. તારી ઘોડે નો હોય નમવાલા, તને પૈણાવો જ નહીં એમ કે ને. હમણાં રહી રહીને ઓલી સોડિયે ઠગી જાય છે ને બીજે પૈણી જાય. આલે એટલે આમ જો બાકી આમ જો એવો વટે નો સેડ. બાકી થારું ને તો ઓણ હું લગ્ન કરું. હા તો પૈણી જા. હે હા પૈણી જાશો? પૈણીને દેખાય ને તો માનું મરદ નો દીકરો હોય એમ છે. હા વટે તું મારે ભરાણો છો. ઓણ જો લગ્ન કરીને ન દેખાડું ને તને તો હું જોઈજે ભાઈડો કેવા. જાને હવે બાયલાનું કામ નહીં હટે. આલે ભાઈડો છું તો તું જોઈ લે. હા ઢોલ વાગે તારી શેરી પાસે નીકળીશ, જોઈજે વાજતે ને ગાજતે. હા જા જોઈ લીજે. હા જા. વાગી રહ્યા ઢોલ. વાગ્યા વગાડવાના હોત ને તો બહુ વહેલા વાગી ગયા હોત. હજી વાગી ગયા. ઓણ તો મારે થોડીક પૈસાની ભી રાખી દેશે, થોડાક ભેગા કરવા દેશે. ઓર તો મારા છોકરાના લગ્ન છે, હગાઈ કરીને તો મૂકી દીધી છે. ઓણ તો ભેગું થાય એવું હતું નહીં, એટલે નકર તો કરી નાખે તારે લગ્ન. ઓણ તો કેટલા છોકરાના લગ્ન છે ગામમાં. શું છે મારે થી મેળા ન સંભળાતા. પણ સીના મેણા સાંભળેસ તું? એ ગામના મને કે ઓલા જાડ્યો ને બાજ્યો એ કે હજી વાંઠો રખડે. મારી હગાઈ થઈ નથી. એ હગાઈ થઈ ગઈ છે તારી? એ પોર તારા લગ્ન છે. ઓણ ને ઓણ જ કરાવો. હે ઓણ મારે લગ્ન કરવા છે, ઓણ કરાવો. એ ઓણ નથી થાય એવું નિપજમાં કઈ આવ્યું નથી. શું એની અરે મુસુ ના આંકડા મળ્યા છે. કીની આરે? જાડ્યા આરે. એ પાછા વાંકા વાઈ દીજે તો. એ વાંકા નો વરે, મારી આબરૂ નો રે. એ પોર તારા લગ્ન કરવાના છે. ઓણ આપણે થાકી ગયા છે, આપણે કઈ પાસે પૈસા નથી. એ ગમી વ્યાજમાં લઈ લો. શું હે બાપા? એ તું આને કઈ સમજાય ને, આને ઓણ લગ્ન કરવા છે. તારી માને પૈસા જ નથી. તારે મારે લગ્ન કરવાના, તારા તો તારા પણ મારાય બાકી છે. ઓણ મારે લગ્ન કરાવો છો કે હવે હું ગેલી કરી નાખું? હા ભાઈ, પૈસા જ નથી, લગ્ન નહીં. હા નહીં થાય. નહીં થાય બાપા હજી કહું છું. એ પણ ઓણ લગ્ન નો થાય બટા, આપણી પાસે પૈસા નથી. ઓણ કેટલા ના લગ્ન છે આ બધા મને કે કરે છે. પૈસા હોવા જોઈએ. પૈસા વ્યાજમાં લઈ લો, હું ફરી દઈશ વ્યાજ. પણ તારા બાપ 7 લાખ રૂપિયા તો રૂખડા દેવાના, અને 7 લાખ ના તો ગરાણા છે. એ બાપા નો કરાવો કાઈ નહીં, હું જાઉં. આજે વાડી આવ્યો છે પાછો. હો શું કરવું બાપા? હા ક્યાંથી મેર કરવો આપણે હવે? કઈ વાત લોહી પી ગયો છે આ છોકરો નહીં તો. ફોન તો એની માને ગામમાં કેટલા બધા લગન છે, બોલો લગન જ ના ખૂટતા. મારે તો ઓલી સંપાડીને માંડવો છે ને, હજી અહીંયા જવાનું છે. પેલા છે ને આ ઘરનું કામ કરી નાખું પછી જાય. કેમ દોડો આવે છે? આય મગડા ઉભો રે તો પેલ બાજુ દોડી જા મરવા. કા નથી જાવ? કેમ? મારા લગ્ન જ નથી કરાવતા મારા બાપુની. તો પણ ઓન નહીં તો પોર કરજે. ઓણ ને મારું ઓણ જ કરવા. મેરી જાવ એટલે મેરી જાવ. એ મગના નો વાટો. બોલો આ બાપલો છે ને મરી જશે. આ કયો ગજાઈ ને બાપુ નીકો. એ હવે તારે આ નથી બેવું, ઓલો વાડી જો તુંય વાડીએ જાય. હું ઘરે રહીને જાય. એ ઘડી ઘરે નથી જાવ, અહીંયા માલ તરસ્યા છે, પાવાના છે ને. જા આ ટપુ કાકા તમારો મગનો નથી મરવાઈ ગયો છે. ક્યાં મરવા ગયો છે? ઈ આમ ભાગીને જતો તો. નો હોય. હા એ બટા હાલ ને કઈ વાને દાવ દેશે ને કા શું કરીને બેસે. ખોટી નો હશે, હવે એક્ટિંગ કરતો હશે. એ હું ખોટું નથી બોલતી, હું હાસું કહું છું. હાલો કિલ બાજુ આમ ગયો છે. હાલો એ હાલો જલ્દી હાલો. મારો દીકરો કુવો તો ગારેલો. મારા બાપુની લગ્ન તો ઓણ જ કરવા છે. મારા દીકરા રિહામ તો પડશે તો જ લગ્ન કરશે, ને નહીં કરે. માહી આવે ને પછી પડવાની ભી કરવી તાવ નથી.
એ ફૂલી હોય જો કી બાજુ એ લગભગ છે ને આમ ગયો છે મરવા. મને આ મીરો હોય છે હવે પાપા સાંભળ શું મને લાગે ઓલ મનકાન કૂવો નો રહ્યો મને કયો ને તુમકો મારવા એ હાલો એ બચાવી હાલો જલ્દી હાલો હા હા વણેલી જરી ઝબકાઈ છે પણ શીખ મારો બાપ આવતા લાગે છે. ના ભરી જ આવું છે ના ભરવાઈ ગયો મને ભરવાઈ ગયો એ બટા ઉભો થા ભરી જવાનો એ પણ તારા લગન જ કરવા છે પૂછતો તો તમને મેં વાત તો કરી કે મને વાન પૈડાવો ઓલા ધાડીએ મારી આરે વટ કર્યો છે તમને ખબર છે હું વટનો ઘટકો છું એ હાલ બટા ઉભો થઈ જા બસ હાલ તારા લગન કરે દેવા છે કોણ દેવા તારીખ લઈ લેવી તો બસ તારીખ લેશો હા તારીખ લઈ લેવી બસ લાલજી શેઠ પાસે ઉછીના લઈ આવી તો તા વ્યાજ વાળી લઈ આવી એવું સીતા નથી દેતા વ્યાજમાં દેશે હા તો તમ તાર વ્યાજ લઈ આવી પછી વ્યાજ પડશે તું એકલો એકલો મારા લગ્નમાં આ ખર્ચો થશે ભલે થાય તમ તાર 2 લાખ લઈ જાઉં છું ઈ લગન હા આપણે તું ભરી દેજો પછી એ મારે ભરવા છે બાપા રાજો ઊંધો નથી હો. તો ભરવાઈ ગયો એ લેવા દે નથી પડું પણ આ ગોબરો કેવી વાત કરે છે હાલ લગન કરવા હાલ હાલ બટા ત્રણ તારીખ લેવડાવો એ હા જઈ તારીખ લઈ લઈ તમને હીરો જગમગ થાય હાલ પણ હાલ ત્યારે ને પેલી ભાઈ લગ્નમાં જાઉં છું અત્યારથી કહી દઉં છું એ ઓ પટ્ટા માં ઘરે હાલો